નમસ્કાર દોસ્તો, વર્લ્ડ બોક્સ એકેડમીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગમાં આગળ વધીએ. ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 10. ઇન્ડિયન ઓપિનિયનના પ્રથમ અધિપતિ અથવા તો તંત્રી તરીકે કોણ હતા અથવા તો કોણે સેવા આપી હતી? તો આ ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 10 નો સાચો જવાબ છે મનસુખલાલ નાજર. આ ઇન્ડિયન ઓપિનિયન જેવું છાપું બહાર પાડવું જોઈએ એવો વિચાર શ્રી મદનજીતે આપ્યો હતો. આપણને એમ થાય કે ઇન્ડિયન ઓપિનિયનના તંત્રી પદે ગાંધીજી રહેલા છે એટલે એના પ્રથમ તંત્રી પણ ગાંધીજી જ હશે, પરંતુ એવું નથી. અહીં સાચો જવાબ થશે મનસુખલાલ નાજર. અને આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓ છે: દક્ષાબા સિંધવ કે જેઓ સુરેન્દ્રનગરના છે, સિમિત પ્રજાપતિ કે જેઓ અમદાવાદના છે, અને યુવરાજસિંહ રાઠોડ કે જેઓ ગાંધીનગરના છે. તો આ ત્રણેય લકી વિજેતાઓને વર્લ્ડ બોક્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ. ત્યારબાદના આજના લેક્ચરનો સવાલ નંબર 1 જોઈએ આપણે. ગાંધીજી જ્યારે આફ્રિકામાં હતા ત્યારે ત્યાંના કયા શહેરમાં જુલુ બળવો થયો હતો? તો આફ્રિકાના નાતાલ શહેરની અંદર જુલુ બળવો થયેલો અને ત્યારે ગાંધીજી ત્યાં હાજર હતા. ત્યારબાદ જોહાનિસબર્ગમાં ગાંધીજીની ઓફિસ તેમના ઘરથી કેટલી દૂર હતી? તો તેમના ઘરથી તેમની ઓફિસ 2.5 માઇલ જેટલી દૂર હતી. ગાંધીજી અને તેમનો પુત્ર એ બંને ઓફિસે ચાલીને જતા અને ચાલીને આવતા, જેથી કરીને થોડી કસરત થાય એવો ઉદ્દેશ્ય ગાંધીજીનો તેની પાછળ રહેલો. તો તેમની ઓફિસ તેમના ઘરથી 2.5 માઇલ જેટલી દૂર હતી જોહાનિસબર્ગની અંદર. ત્યારબાદ ગાંધીજીના સૌથી મોટા દીકરાનું નામ શું હતું? ખૂબ મહત્વનો પ્રશ્ન કે તેમના મોટા દીકરાનું નામ હરિલાલ હતું. આપણે યાદ રાખીએ કે ગાંધીજીને 4 સંતાનો હતા અને પ્લસ જમનાદાસ બજાજ તેમના એક 5મા સંતાન તરીકે ઓળખાય છે. ત્યારબાદ સવાલ નંબર 4. આફ્રિકામાં થયેલા જુલુ બળવામાં ગાંધીજી સેવા કરવા માટે ગયા ત્યારે ગાંધીજીને ત્યાંના ઔષધ ખાતાના અધિકારીએ કયો હોદ્દો આપ્યો હતો? તો ત્યાંના ઔષધ ખાતાના અધિકારીએ ગાંધીજીને સાર્જન્ટ મેજરનો હોદ્દો આપ્યો હતો. ત્યારબાદનો 5મો સવાલ જોઈએ. જુલુ બળવામાં સેવા કરવા ગયેલા ગાંધીજીની ટુકડીમાં કુલ કેટલા સભ્યો હતા? એટલે કે કેટલા સભ્યોની ટુકડી જુલુ બળવામાં સેવા કરવા માટે ગયેલી? તો એ જવાબ આવશે 24 જણની ટુકડી ગઈ હતી. ત્યારબાદનો સવાલ નંબર 6. જુલુ બળવામાં ગાંધીજીની ટુકડીએ કુલ કેટલા અઠવાડિયા સતત લોકોની સેવા કરી હતી? તો આ દરમિયાન તેઓ 6 અઠવાડિયા સુધી ત્યાં રોકાયેલા અને લોકોની સેવા કરેલી ગાંધીજીની ટુકડી દ્વારા. ત્યારબાદ હિન્દીઓની પોતાની લડતને ઓળખ આપવા માટે એક નવા શબ્દની જરૂર પડી. ત્યારે ગાંધીજીએ ઇન્ડિયન ઓપિનિયનના વાચકો વચ્ચે હરીફાઈ કરાવી હતી. ત્યારે સદાગ્રહ નામનો શબ્દ ગાંધીજીને કોણે લખી મોકલ્યો હતો? કે ભાઈ આપણે જે લડત ચલાવવાની છે તેને આપણે સદાગ્રહ કહેશું, એ લડતને સદાગ્રહ તરીકે આપણે ઓળખશું. આ શબ્દ લખીને મોકલનાર વ્યક્તિ કોણ હતા કે જેઓ આ હરીફાઈના વિજેતા બન્યા હતા? તો એ સાચો જવાબ છે મદનલાલ ગાંધી. પરંતુ આ સદાગ્રહમાં ગાંધીજીએ ય શબ્દ ઉમેર્યો અને ત્યારબાદ આ શબ્દ બની ગયો સત્યાગ્રહ, એટલે કે સત્યનો આગ્રહ રાખીને કરવામાં આવતો આંદોલન અથવા તો વિરોધ. ત્યારબાદનો સવાલ જોઈએ. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની લડતનો ઇતિહાસ કયા નામે પુસ્તક સ્વરૂપે નવજીવનમાં પ્રકાશિત થયો છે? તો અહીં આપણી સમક્ષ ઘણા બધા વિકલ્પ છે, પણ એમાંથી એક એવું પુસ્તક કે જે નવજીવનની અંદર પ્રકાશિત થયેલું છે, એટલે કે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો ઇતિહાસ. તો આ પુસ્તક દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની લડતનો ઇતિહાસ દર્શાવતું પુસ્તક છે. ત્યારબાદનો સવાલ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકના ઘણા ખરા અંશો કઈ જેલમાં લખ્યા હતા? તો ગાંધીજી જ્યારે યેરવડા જેલમાં હોય છે ત્યારે તેમના દ્વારા આ પુસ્તકના ઘણા ખરા અંશો લખી નાખવામાં આવેલા હોય છે. ત્યારબાદ સવાલ નંબર 10. ગાંધીજી દ્વારા લખાયેલા પુસ્તક દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસનું નીચેનામાંથી કયા વ્યક્તિએ અંગ્રેજીમાં રૂપાંતર કર્યું હતું અથવા તો અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું? તો આપણને એમ થાય કે મહાદેવભાઈ દેસાઈ કે જે ગાંધીજીના ખેપિયા તરીકે ઓળખાતા હતા અને ગાંધીજીની ડાયરી પણ લખતા હતા, એટલે એ વ્યક્તિ હોઈ શકે, પણ એ મહાદેવભાઈ દેસાઈ સાચો જવાબ નથી. અહીં સાચો જવાબ થશે વાલજી ગોવિંદજી દેસાઈ, કે જેમણે ગાંધીજીના પુસ્તક દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું. ત્યારબાદનો સવાલ નંબર 11 જોઈએ. ગાંધીજીને સૌપ્રથમ જેલનો અનુભવ ક્યારે થયો હતો? તો ગાંધીજી ઈસવીસન 1908માં સૌ પ્રથમ વખત જેલમાં જ્યારે આફ્રિકામાં હતા ત્યારે ગયેલા. ત્યારબાદ ગાંધીજીએ સૌ પ્રથમ વખત જેલ ભોગવ્યા બાદ
કસ્તુરબા સમક્ષ નીચેનામાંથી કઈ કઈ વસ્તુ ન જમવાની પ્રતિજ્ઞા લીધી હતી? હવે જ્યારે તેઓ જેલમાંથી બહાર નીકળે છે ત્યારે થોડા સમય માટે તેઓ ચાનું પણ પ્રતિજ્ઞા લઈ લે છે કે ચા નહીં પીવાની. ત્યારબાદ મીઠું નહીં ખાવાનું તેવી પણ પ્રતિજ્ઞા લે છે અને 10 વર્ષ સુધી લગભગ તેમણે મીઠું ખાધું ન હતું. પણ આ દરમિયાન કસ્તુરબાની તબિયત ખરાબ થઈ જાય છે. એટલે ગાંધીજી કસ્તુરબાને કહે છે કે ભાઈ તમારી તબિયત અત્યારે ખરાબ છે તો તમે કઠોળ અને મીઠાનો ત્યાગ કરી દો. ત્યારે કસ્તુરબા કહે છે કે તમારી જો તબિયત ખરાબ હોય ને તો તમને જો કોઈ કહે કે ભાઈ કઠોળ અને મીઠું છોડો તો તમે પણ ન છોડી શકો. એટલે આ વાતને ધ્યાનમાં રાખીને ગાંધીજી તે જ ક્ષણે તેમને કહે છે કે હવે તું અથવા તો તમે મીઠાનો અને કઠોળનો ત્યાગ કરો કે ન કરો, પરંતુ 1 વર્ષ માટે હવે હું મીઠું અને કઠોળ ખાઈશ નહીં. તો આવી પ્રતિજ્ઞા તેમણે કસ્તુરબા સમક્ષ લીધી હતી. તો કે જવાબ આપણો સાચો થશે સી, કઠોળ અને મીઠું. ત્યારબાદ દૂધ ઇન્દ્રિય વિકાર પેદા કરનારી વસ્તુ છે એમ ગાંધીજી કયા વ્યક્તિ પાસેથી સમજ્યા હતા? એ સાચો જવાબ થશે એ, રાયચંદભાઈ પાસેથી તેઓ સમજેલા કે દૂધ એ ઇન્દ્રિય વિકાર પેદા કરનારી વસ્તુ છે. ત્યારબાદનો 14મો સવાલ, ગાંધીજીએ દૂધનો ત્યાગ કયા વર્ષમાં કર્યો હતો? એક પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે. તો દૂધનો ત્યાગ ગાંધીજીએ 1912માં કરેલો. ત્યારબાદનો સવાલ જોઈએ, ગાંધીજીએ કયા સ્થળે દૂધનો ત્યાગ કર્યો હતો? ખૂબ મહત્વની બાબત છે આપણા માટે. 1912માં જ્યારે તેઓ ટોલ્સ્ટોય ફાર્મમાં હતા ત્યારે એક મિત્ર સાથે ચર્ચા કરતી વખતે તેઓએ દૂધનો ત્યાગ કર્યો હતો. અને ત્યારબાદનો ક્વેશ્ચન ઓફ ધ ડે, ગાંધીજીએ કયા વ્યક્તિના અભિપ્રાયથી દૂધનો ત્યાગ કર્યો હતો? ઓપ્શન એ હેનરી પોલાક, ઓપ્શન બી મિસ્ટર ખાન, ઓપ્શન સી રાયચંદભાઈ અને ઓપ્શન ડી મિસ્ટર કેલનબેગ. જો આ પ્રશ્નનો આપ સાચો ઉત્તર જાણતો હોય તો આપ અમને વોટ્સએપ કરી શકો છો. અમારો વોટ્સએપ નંબર છે 9099096116 અને 3 લકી વિજેતાઓને આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓને વર્લ્ડ ઇન બોક્સ પરિવાર તરફથી 100 રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.